સોમનાથ મંદિર નજીક ગૌશાળા અને રામદેવપીર મંદિરના ડિમોલેશન અંગે વિરોધ યથાવત. પ્રભાસ પાટણ. સોમનાથમાં ગૌશાળા ડિમોલેશન હટાવવા બાબતે જિલ્લા વહીવટીતંત્રની સ્થિતિ સાપને છછૂંદરું ગળી ગયા જેવી હાલત છે. કારણ કે આગામી 21, 22, 23 તારીખના 3 દિવસ સોમનાથમાં યોજાનાર સરકારના ચિંતન શિબિરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ગૌશાળા અને રામદેવપીર મંદિર બાબતે કોળી સમાજ અને સોમનાથ ધારાસભ્ય, ઉનાના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના આગેવાનો વગેરે ગૌશાળા બાબતે લડી લેવાના મૂડમાં છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભાસ પાટણમાં આવેલ ગૌશાળામાંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળમાં શિફ્ટ કરાઈ છે અને ગૌશાળાનું ડિમોલેશન કરવાનું હોય તે બાબતે ગઈકાલે ગૌશાળા સંચાલકોને સૂચના અપાઈ હતી. ત્યારબાદ મામલો બગડતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, બાબુભાઈ વાજા તેમજ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આજે આંદોલનની છાવણીમાં પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે 1981માં મોરારજીભાઈ દેસાઈ સોમનાથના ટ્રસ્ટી હતા ત્યારે આ જગ્યા કોળી સમાજને આપવાનો ઠરાવ કરેલો હતો. જો સત્વરે ન્યાય નહીં મળે તો આજે અમે જૂનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો જ એકત્ર થયા છે, પરંતુ હવે રાજ્યભરના કોળી સમાજના આગેવાનોને અમે બોલાવીને પ્રભાસ પાટણમાં સંમેલન કરીશું અને ન્યાય માટે લડત કરીશું. ગૌશાળા બાબતે આંદોલન છેડ્યું છે ત્યારે સોમનાથ મંદિર નજીક આવેલા ગૌશાળામાં આજે કોળી સમાજ સહિતના અન્ય સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને ભારે માત્રામાં ભાઈઓ બહેનો પણ જોડાયા હતા અને રામધૂન કરી હતી અને ન્યાય મેળવવા માટે સૌ તંત્રને અનુરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર ચિંતિત બને છે અને સ્વાભાવિક છે કે કારણ કે એક તરફ ગૌશાળાનો વિવાદ વકરી રહ્યો છે અને બીજી તરફ આગામી 21, 22, 23ના રોજ 3 દિવસની રાજ્ય સરકારની ચિંતન શિબિર પણ પ્રભાસ પાટણના સોમનાથમાં થવા જઈ રહી છે. ત્યારે તંત્ર એક તરફ તૈયારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગૌશાળા બાબતે વિવાદ પણ વકરી રહ્યો છે. રિપોર્ટર મહેન્દ્ર ટાંક, વાત્સલ્યમ સમાચાર, સોમનાથ. કોળી સમાજને ભૂસા વગર આ જગ્યા ઉપર કોઈએ પણ કઈ વસ્તુ કરવાની નથી. કારણ કે શાસકમાં બેઠેલો વ્યક્તિ હોય ને એ વ્યક્તિ આપણે તેનું પણ માનવું પડે. એટલા માટે કહેવાનું મન થાય કે આજે કદાચ આવનારા દિવસોમાં આના માટે જે કંઈ કરવું પડે તે એના માટે આપણે જે કહેને કે આગળની હરોળમાં જે લોકો બેઠા છે એ લોકો માર્ગદર્શન આપે, એ લોકો જે આપણે કંઈ ગાઈડન્સ આપે એ પ્રકારે કોઈને આપણે ખોટે ગેર રીતે કે ખોટે ઓલે નહીં, પણ આપણે જે લડીએ છીએ તો આપણે હક માટે લડીએ છીએ. આપણી જગ્યા એક નિમિત્ત થયેલી જગ્યા છે. આ જગ્યા બીજી જગ્યા આપણે માંગવા જતા નથી, પણ આ જગ્યા આપણે નિમિત્ત થયેલી છે. 35 વર્ષથી આ જગ્યા પર એને કે કોળી સમાજનું જે યુવક મંડળ છે એને જે કાર્ય પ્રાપ્ત થયેલું છે, યુવક મંડળને પ્રાપ્ત થયેલા જગ્યા છે. એટલા લોકો છે જે કારણ કે જે ધારાસભ્ય છે એ 2.5 લાખ એને કે 2.5 લાખ વોટર ઉપર એમ અને 3.5 લાખ લોકો ઉપર જેને રાજ કર્યું છે, જે પ્રત્યેક નાગરિકના લોકો ઉપર હૃદય ઉપર સ્થાન કર્યું છે, એવા અમારા તજજ્ઞ લગે કોણ તો કે આ સમયની અંદર વાત કરે ને કોળી સમાજના જો તજજ્ઞ વ્યક્તિ હોય, એક બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો આજે કોઈને કેવું તમારા મનની અંદર એક વિચાર કરજો કે કોણ હોઈ શકે. અમારી જરૂરિયાતની આવશ્યકતા કે સદબુદ્ધિ આપે અને આપણો હક છે આપણને આપી દે તો આપણે કોઈ આંદોલન કરવા નથી. આપણે હજી પણ 3 દિવસથી સતત અહીંયા તમામ હાજર છે અને હજી જેટલા દિવસ રોકાવું પડે એટલા દિવસ રોકાવાની તૈયારી સાથે આપણે જીતવાનું છે અને આપણે આપણો હક લેવાનો છે. આપણે હકના હકદાર છીએ એટલે આપણે આ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને ફાળવેલી એ જમીન અને એ જમીન 2-4 દિવસ પહેલા પુનઃ પાછી લઈ લેવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને સોમનાથ ટ્રસ્ટની સૂચનાથી વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી. ને લઈ ગયા. ત્યારબાદ મને મળેલી માહિતી મુજબ સ્થાનિક પીઆઈ કે પીએસઆઈ એ આવીને કઈ માહિતી આપી ગયા કે હવે આવનારા દિવસોમાં
જે જગ્યા છે એ જગ્યા ખાલી કરાવવાની રહેશે. સમાજના આગેવાનો અને પટેલ શ્રીને ખબર પડતા જાણ કરવામાં આવી અને શાંત રીતે શિસ્તબદ્ધ રીતે હક અને અધિકાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ અહીંયા આવવા માટેનું કારણ એ છે કે પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા 1988માં સોમનાથ ટ્રસ્ટ પાસે જમીનની માંગણી કરવામાં આવેલી અને 1994ની અંદર સોમનાથ ટ્રસ્ટની બેઠક મુંબઈમાં જે મળેલી, મુંબઈની બેઠકની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી અને જે કોળી સમાજ યુવક મંડળે માંગણી કરેલી એ જમીન 5000 ચોરસ મીટર જમીન આપવા માટેનો ઠરાવ કરવામાં આવેલો. એ ઠરાવ કર્યા પછી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે વહીવટી પ્રક્રિયા જે થવી જોઈએ એ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી. 94થી લઈને આજે 2024 સુધી વહીવટી પ્રક્રિયા ન થઈ અને એના પરિણામે કાયદેસર જે રીતે જે હક અને અધિકાર મળવો જોઈએ એવું સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું નહીં અને પૈસાની રકમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ નક્કી કરીને માંગણી પણ કરવામાં આવી નહોતી અને જેના કારણે કોળી સમાજ એ વખતે પૈસા ભરી શક્યા નહોતા. તો સ્વાભાવિક છે કે વહીવટી પ્રક્રિયા જે છે હવે 3-4 દિવસ પહેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા આવ્યા અને પછી વહીવટી તંત્ર દ્વારા આવીને કંઈક ગૌશાળા ચાલે છે એમાંથી 50 ગાયો લઈ ગયા છે અને ત્યાર પછી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અહીંયા સમાજના આગેવાનોને કહીને કહેવામાં સૂચના આપી કે અહીંથી તમે બધું હટાવી લેજો, નકર પછી જો તમે દૂર નહીં કરો તો પછી તંત્ર આવીને દૂર કરશે અને તમને નુકસાન થશે. ત્યાર પછીની આ વાતની આખી ઊભી થઈ છે. અહીંના ધારાસભ્ય ના નેતૃત્વની અંદર પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા આ 3 દિવસથી આંદોલન ચાલે છે. એને સહયોગ આપવા માટે જે હું અત્યારે આવ્યો છું અને સોમનાથ ટ્રસ્ટને આપણી ચેનલના માધ્યમ દ્વારા હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ હાર્દિક અપીલ કરું છું કે 1994માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસરથી કિંમતની આકારણી કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન પ્રભાસ પાટણ કોળી સમાજને ફાળવવામાં આવે એવી હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું અને એના માટે અમે આવ્યા છીએ. આજ રોજ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાને તમામ પાર્ટીના ધારાસભ્ય, માજી ધારાસભ્યો અને મુખ્ય આગેવાનો જે સમાજના કોળી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાંથી તેમની મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આગેવાનોને જ બોલાવવામાં આવ્યા છે આ 2 જિલ્લામાંથી, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે 2 દિવસથી છે એ તમામ આગેવાનોને ધ્યાનમાં મૂકવામાં આવશે. ચર્ચા વિચારણા સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે. વિચારણા કર્યા પછી આગળની રણનીતિ શું કરવી એ નક્કી કરવામાં આવશે. એમને ધ્યાનમાં દોરવામાં આવશે કે આ 1993 કે 94માં આ જે જગ્યા છે મેણેશ્વરની જગ્યા જે રામદેવપીર મહારાજનું મંદિર અને ગૌશાળા છે એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. એ ઠરાવની કોપી છે. એમની બુક જે સમયના વડાપ્રધાન હતા અને હાલના ત્યારના ચેરમેન હતા એ સમયે એને બુક પ્રસિદ્ધ કરી હતી કે આ જગ્યા કોળી સમાજને આપવામાં આવે છે, એ પુરાવો છે. અને એ સિવાય પણ બીજા સમાજોને પણ વંડિયા માટે જગ્યા આપવામાં હતું એ પણ પુરાવા છે એમાં. અને એ સિવાય પણ અન્ય હેતુ માટે જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી એ પુરાવા પણ આમાં છે. એટલે આ બધી ચર્ચાઓ સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે અને ચર્ચા એ પણ કરવામાં આવશે કે કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી. આગલે દિવસે 50 ગાયો ભરી ગયા, દાદાગીરી કરી અને 50 ગાયો તે ભરી ગયા. પછી બીજે દિવસે એમ કીધું કે આ ગાયો અમે ભરી જાય છે અને પછી 7 દિવસ પછી પાછા મૂકી જશું. અને પછી બીજે દિવસે સવારે આવ્યા અને કીધું કે આ ગાયો બાકીની છે એ પણ ભરી જશો, આ જે ગૌશાળા છે એ પણ તમે તોડી નાખજો, મંદિર છે એ પણ તમે તમારા હાથે તોડી નાખજો અને જે જગ્યા છે એ પણ તમે તમારા હાથે ખુલ્લી મૂકજો, બાકી અમે ડેમોલેશન કરીને સાંજે 3 વાગે અમે ડેમોલેશન કરવા આવવાના છે. ત્યારે તમામ આગેવાનો મારી પાસે આવ્યા અને અહીંયા અમે ચર્ચા કરી. ચાવડા સાહેબને પણ બોલાવ્યા હતા અને ચર્ચા કરી, એમને પુરાવા આપ્યા. એમને પુરાવા જોઈ એને કીધું ઉપર ચર્ચા કરીને હું કહીશ. આ બધી ચર્ચાઓ જે અગાઉ થયેલી છે એ ચર્ચાઓ તમામ આગેવાનો સાથે કરવામાં આવશે. આગેવાનો જે નક્કી કરશે કે શું કરવું છે આગળ. અને આમને આમ જે હમણાં 2 જિલ્લાની મિટિંગ છે
આના પછી સમગ્ર ગુજરાતમાંથી તમામ આગેવાનોને બોલાવવામાં આવશે અને જરૂર પડશે તો એક મોટું સંમેલન પૂરા ગુજરાતમાંથી સમાજનું અને સમાજ સાથે રહેનારા અને તમામ કોળી સમાજનું એક મોટું સંમેલન સોમનાથ મુકામે બોલાવવામાં આવશે. અને આ અમારી માંગણી છે. એ માંગણી એ જ છે કે અમને ઠરાવ કરવામાં આવ્યો છે, જગ્યા ફાળવવામાં આપી છે, બીજા બધાને આપી છે. સોમનાથ દાદાનું મંદિર આવેલું છે, અહીં વિકાસ થાય તો અમને કંઈ વાંધો નથી, અમે બધા સંમત છે. અને આ જગ્યા છે એ જગ્યામાં અમારું વસ્તુ તો એક જ મુદ્દો છે, ટ્રસ્ટ કહે તો જે નીતિ નિયમ પ્રમાણે રૂપિયા ભરવાનું થાય તે રૂપિયા ભરવા માટે પણ અમારી તૈયારી છે. એ એમ કે લખીને આપી દે કે હમણાં કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે, જ્યાં સુધી ચર્ચા ન થાય તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, રાઇટિંગમાં આવી દે. આ સામાન્ય 2 મુદ્દા છે, એ મુદ્દામાંથી 2 મુદ્દા કે એ મુદ્દા અમે સ્વીકારવા માટે તૈયાર છે. જો નહીં સ્વીકારવામાં આવે તો પૂરા ગુજરાતમાંથી એક મોટું સંમેલન, મહાસંમેલન કોળી સમાજનું બોલાવવામાં આવશે. અને તમામ સમાજના લોકોએ સોમનાથ અને વેરાવળ પીડીએમાંથી અમને તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે 2 દિવસથી મળવા માટે, અને તમામ લોકોએ અમને ટેકો પણ જાહેર કર્યો છે.